એવરીવન, એકવાર ફરીથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આઈ હોપ તમે બધા બહુ મજામાં હશો અને તમે જોઈ રહ્યા છો કે તમારી સ્ક્રીન સામે ગણિતના સ્ટાન્ડર્ડનું અમે પેપર લઈને આવ્યા છે। આમાંથી તમારે 80% જે પ્રશ્ન હશે આ પેપરમાંથી આવવાનો છે। એટલે આમ તમે વિચારી શકો છો કે આપણે આ જે પેપર તમારી સામે છે એ આપણે શું કહેવાય બ્લુ પ્રિન્ટનો આધાર પણ છે। આપણે બ્લુ પ્રિન્ટ કાઢીને તમને આ પ્રશ્ન આપી રહ્યા છીએ કે આમાંથી તમારે જે 80% જે પ્રશ્ન હશે એ આ પેપરમાંથી આવવાના છે। તો આખો વિડીયો એન્ડ સુધી જોજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ ના કરતા। હવે આપણે વાત કરી લઈએ કે જે 10મા ધોરણનું ગણિતનું પેપર જે થવાનું છે 13 માર્ચે। સ્ટાન્ડર્ડ જે લોકોએ બેસિક લીધું છે એમને બેસિકનું થવાનું છે અને જે લોકોએ સ્ટાન્ડર્ડનું લીધું છે એમને સ્ટાન્ડર્ડનું થવાનું છે। તો આપણે બેસિકના પણ વિડીયો અપલોડ કર્યા છે, એ તમે જઈને જોઈ શકો છો। ઓકે, હવે આપણે ફટાફટ પ્રશ્ન વાંચી લઈએ અને વિડીયોના એન્ડ સુધી તમે જોજો, કેમ કે વિડીયોના એન્ડમાં તમને બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ હું બતાવવાની છું અને તમે આ પેપરનો PDF અને આન્સર્સ કેવી રીતના ડાઉનલોડ કરશો એ પણ વિડીયોના એન્ડમાં હું તમને બતાવી દઈશ। ફટાફટ આપણે પ્રશ્ન વાંચવાનું સ્ટાર્ટ કરી દઈએ। ટાઈમ નથી આપણા જોડે, ખાલી 9 થી 10 દિવસ આપણા જોડે ખાલી છે કે 7 થી 8 દિવસ છે। ઓકે, વિભાગ એ, સૌથી પહેલાં વિભાગ એ તમને અહીંયા શું કહેવાય ખરું ખોટું જણાવવાનું છે। ઓકે, ગુસાઅ 22 15 = 0, તો અહીંયા ખરું આવશે કે ખોટું। px = 3x² + 5³ 5² બહુપદીની ઘાત 2 છે, તો ખરું કે ખોટું। દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + 3 = 0, જ્યાં a0 તથા a b c વાસ્તવિક સંખ્યાઓ છે। પછી ક્વેશ્ચન નંબર 4, tan θ cos θ = sin θ। ઓકે, તો અહીંયા આપણે શું કહેવાય ખરું છે કે ખોટું છે। હવે આપણે વાત કરી લઈએ, અહીંયા વિકલ્પો પસંદ કરીને તમને અહીંયા જવાબ આપવાના છે। લસા એ 2x² 5x = 2, તો અહીંયા આન્સર આવશે જ્યાં x ઘન પૂર્ણાંક સંખ્યા છે। હવે આપણે આવી જઈએ 6 નંબરના પ્રશ્નમાં। જો 17x + 23y = 40 અને 23x + 17y = 84 હોય તો x - y કેટલા હશે? જો 2x - 4y = 6 અને 4x - 8y = 12 હોય તો તેનો આલેખાત્મક સ્વરૂપ છે। સમાંતર શ્રેણી અંતિમ પદ શોધવાનું સૂત્ર ડેશ છે। હવે આપણે આવી ગયા છે ખાલી જગ્યામાં। જો એંગલ ABC એંગલ PQR માટે AB = 2√2 સેમી, PQ = 2√3 સેમી અને BC = 4 સેમી હોય તો QR ડેશ સેમી હશે। પછી વર્તુળ પરના કોઈ એક બિંદુએ ડેશ સ્પર્શકો દોરી શકાય। પ્રશ્ન નંબર 11, વર્તુળના ચાપની લંબાઈ 14 સેમી તથા ત્રિજ્યા 7 સેમી હોય તો વર્તુળના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સેમી ક્યુબ સ્ક્વેર છે। જો સિગ્મા FI XI = 132 તથા સિગ્મા FI = 50 હોય તો મધ્યક x0 = ડેશ છે। તો અહીંયા આપણે આ જે ખાલી જગ્યા હતી એ આખી અહીંયા પતી ગઈ છે। હવે આપણે વાત કરી લઈએ ફટાફટ, એક શબ્દમાં વાક્યનો આન્સર તમને અહીંયા આપવાનો છે। ઓકે, જો વર્ગીકૃત માહિતીમાં મધ્યક x = 20, સિગ્મા FI DI = 100 તથા સિગ્મા FI = 10 હોય તો ધારી લીધેલ મધ્યક એની કિંમત શોધો। પછી 40 નંબરનો પ્રશ્ન, એક સમતોલ પાસેને એક વખત ફેંકતા તેની ઉપરના પૃષ્ઠ પર અવિભાજ્ય અંક મળે તેની સંભાવના શોધો। પછી લંબઘનનો પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર જણાવો। મધ્યવર્તી સ્થિતિના 3 માપ વચ્ચે પ્રયોગમૂલક સંબંધ દર્શાવતું સૂત્ર જણાવો। પછી વિભાગ બીમાં આપણે આવી ગયા છે। હવે ઓકે, ફટાફટ આના જવાબ અહીંયા તમને આન્સર તો હું તમને એન્ડમાં બતાવવાની છું અને બસ તમે વિડીયો એન્ડ સુધી જોજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ કરીને ના જતા અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને જરૂરથી શેર કરી લેજો। 2 + √3 એ અસમસ્ય સંખ્યા છે તેમ સાબિત કરો। દ્વિઘાત
દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો 1/2 અને ગુણાકાર 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. વિચાર સુરેખ સમીકરણ યુગમ x + 5y = 10 અને 2x - y = 10 નો ઉકેલ આદેશની રીતે શોધો. અથવા વિચાર સુરેખ સમીકરણ યુગમ x + y = 5 અને 2x - 3y = 4 નો ઉકેલ લોપની રીતે શોધો. સમાંતર શ્રેણી 10 7 4 - 62 માં 11મું પદ શોધો. અથવા તમે આ પણ કરી શકો છો. સમાંતર શ્રેણી 8 3 - 2 ના પ્રથમ 22 પદનો સરવાળો શોધો. પછી 21 નંબરના પ્રશ્નમાં AB અને A - B બિંદુઓની જોડ વચ્ચેનું અંતર AB શોધો. પછી એંગલ ABCમાં એંગલ B કાટખૂણું છે. AB = 12 સેમી અને BC = 5 સેમી હોય તો sin A નું મૂલ્ય શોધો. જો tan AB A + B = √3 અને tan A - B = 1/√3 0 ડિગ્રી A + B bigger than parallel than 90 ડિગ્રી A greater than B તો અને B શોધો. અથવા સાબિત કરો કે 9 cos sec square theta - 9 cot square theta = 9. પછી આપણે 24મા નંબરમાં બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ 25 સેમી અને 7 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શક છે તો તેની લંબાઈ શોધો. ઓકે, પછી આ અથવામાં તમે આપેલું છે તો આ પણ તમે કરી શકો છો. નીચે આપેલા આવૃત્તિ કોષ્ટકની માહિતીનો બહુલક શોધો. ઓકે, બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા બંનેના ઉપરના પૃષ્ઠ પર પૂર્ણ ઘન સંખ્યા આવે તેની સંભાવના શોધો. હવે આપણે આવી ગયા છે વિભાગ C માં. ફટાફટથી પ્રશ્ન વાંચી લઈએ. ખાલી થોડાક જ પ્રશ્ન અહીંયા રહ્યા છે. ઓકે, દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો તથા તેના શૂન્યોના સહગુણક વચ્ચેના સંબંધ ચકાસો. જો સમાંતર શ્રેણીનો ત્રીજો અને નવમો પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનો કયો પદ 0 થાય? અથવા તમે આ પણ કરી શકો છો. બિંદુઓ 4 - 1 અને -2 - 3 નો જોડતા રેખાખંડના વિભાગ બિંદુઓના યામ મેળવા. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય. 21 સેમી ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 નો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધો. ઓકે, બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ક્યુબ હોય તેવા બે ઘનની જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. પછી અથવામાં તમને આ પ્રશ્ન પણ આપેલું છે. 33મો પ્રશ્ન, નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યશ શોધો. ઓકે, તો અહીંયા તમને મધ્યશ ગોતવાનું છે. અથવા તમે આ પણ કરી શકો છો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. હવે આપણે આવી ગયા છે વિભાગ D માં. ઓકે, અહીંયા તમને 20 માર્ક્સના પ્રશ્નો છે. અહીંયા એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. એ પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે.
રિતેશ 7 દિવસ પુસ્તક રાખવાનું ₹27 ચૂકવે છે. પ્રવીણ 5 દિવસ પુસ્તક રાખવાનું ₹21 ચૂકવે છે. તો નિશ્ચય ભાડું એને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. નીચે આપેલા વિઘાત સમીકરણના બીજાના સ્વરૂપ શોધો. જો તમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. 2x² - 6x + 3 = 0. અથવા તમે આ પણ પ્રશ્ન કરી શકો છો. અને થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. પછી આકૃતિ તમને અહીંયા આપેલી છે. બીજામાં શું આપેલું છે? અહીંયા એંગલ ODC, એંગલ OBA, એંગલ એંગલ BOC = 125 ડિગ્રી અને એંગલ CDO = 70 ડિગ્રી હોય તો એંગલ DOC અને DCO શોધો. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લંબો છે. એ વખતે મિનારાના પડછાયા 28 મીટર લંબા છે. મિનારાની ઊંચાઈ શોધો. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચના ઉત્સે કોણા 60 ડિગ્રી અને ટાવરના તળિયાના અવશેષ કોણ 45 ડિગ્રી છે. તો ટાવરની ઊંચાઈ શોધો. પછી નેક્સ્ટ 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. તેની પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શ છે. તો રીતે ઊભો મૂક્યો છે. જો નળાકારની ત્રિજ્યા 60 સેમી અને ઊંચા 180 સેમી હોય તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. તો મિત્રો, આખા પ્રશ્નો મેં અહીંયા વાંચવાની કોશિશ કરી છે. અને હવે આપણે વાત કરી લઈએ કે તમે જે પેપર છે જે થવાનું છે 13 માર્ચે, એનું તમે પેપરનો PDF કેવી રીતે ડાઉનલોડ કરશો અને આન્સર્સ કી તમને ક્યાં મળશે? ઓકે, તો સૌથી પહેલાં મારી જોડે ચાલો ગૂગલ પર જવાનું છે. સર્ચ કરવાનું છે STUDYVILLAG સ્ટડી વિલેજ જઈને સર્ચ કરવાનું છે. સંપૂર્ણ પેપરની PDF અને આન્સર્સ કી ડાઉનલોડ કરવાનું છે. ઓકે, સંપૂર્ણ પેપરની PDF અને આન્સર્સ કી ડાઉનલોડ કરી લેજો. અને કંઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. હું તમારી હેલ્પ કરવાની પૂરી કોશિશ કરીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો, ધન્યવાદ.